હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ સ્થિતિમાં લોકોએ સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. અને અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છતાં તમામ તાલુકા કક્ષાના અધિકારીઓને કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અને અમરેલી જિલ્લામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી હોય કોઈપણ મુશ્કેલીની પરિસ્થિતિને પહોંચી વળવા સતત તંત્ર સજ્જ થયું છે, જેમાં ફાયર, પોલીસ, પંચાયત, પીજીવીસીએલ, આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર બનાવેલ છે. ત્યારે લોકોને તેની વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાવી શકે કલેક્ટર શ્રી દ્વારા કોઈને પણ જળાશય કે નદીઓની નજીક નહીં જવું અને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. નમસ્કાર, હું અજય દહિયા, જિલ્લા કલેક્ટર અમરેલી. ભારતના હવામાન ખાતા દ્વારા હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરેલ છે, જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે. અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ, જિલ્લા, તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે. જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર, પોલીસ, પંચાયત, આરએનબી, પીજીવીસીએલ તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે. અમે સોશિયલ મીડિયા, ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાંઝા કરી રહ્યા છે અને તમામ તાલુકા, જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે. કોઈપણ બનાવની માહિતી લોકો 24/7 કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે. ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ, તળાવો, જળાશયોની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે. ભારે વરસાદ સંબંધિત કોઈપણ પરિસ્થિતિને મેનેજ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણપણે તૈયારીઓ છે. આભાર. જય હિન્દ. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થયેલ હોય અગમચેતી અને સાવચેતીના પગલાં રૂપે જિલ્લાના તમામ ખેડૂતો તેમજ ખેતી કાર્યો કરતા રહેલા ખેતમજૂરોને અનુરોધ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં આગાહીના દિવસો હોય અને વધુથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેતી હોય તો આ દિવસોમાં પોતાના ખેતરે જવાનું ટાળવું અથવા તો જવું નહીં. બિનજરૂરી રીતે ખેતરમાં પસાર થતા નદી, નાળા, હોકળા કે જળાશયો ઓળંગવા નહીં, તેમજ જળાશયો કે નદીની નજીક જવાનો પ્રયત્ન કરવો નહીં, તે અનુરોધ કરવામાં આવે છે. તેમજ હાલ જે ખેતી કાર્યો ચાલુ હોય તો આ ખેતી કાર્યોમાં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો છંટકાવ કે એનો ઉપયોગ કરવો નહીં અને પોતાના પશુઓને ખૂંટાથી છૂટા કરી દેવા તેમજ સલામતી સ્થળે પોતાના પશુઓ પણ સંભાળીને રાખવા આથી અનુરોધ કરવામાં આવે છે. તેમજ પશુઓ માટે જે સૂકો ઘાસચારો છે એને ઢાંકીને રાખવો. આ તમામ બાબતે અગમચેતીના પગલાં રૂપે સાવચેતીપણેથી સભાનતાપૂર્વક વર્તી અને તમામ ખેડૂતોને વહીવટી તંત્રથી વારંવારે જે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવા તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે.